અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે। આજે વરસડ ગામ કલોલ તાલુકાના અંદર આવેલું ગામ છે। ત્યાં ગણપતિ બાપા સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલા છે। આ માહિતી પૂરી આપણે આજે મહારાજ જોડે લેવાના છે, પૂરો ઇતિહાસ જાણવાના છે। એટલા વિડીયો પૂરું જોજો, તમને ખૂબ મજા આવશે। અહીં મેળો પણ જબરજસ્ત ભરાય છે, એટલે એકવાર અચૂકથી મુલાકાત લો। बोलो श्री वर्षड़िया गणपति महाराज की जय। विघ्नेश्वराय वरदाय सूर्यप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय सुप्रियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। गुजरातनी अंदर गांधीनगर जिल्लाना कलोल तालुकामां वरसड एक रमणीय गाम आवेलुं छे। एक गाममां वर्षड़िया गणेश तरीके त्रिगणेश मूर्ति एक ज शिलानी अंदर विराजमान है। आ 1200 वर्ष स्वयंभू प्रगट थयेली है, जेने आदि गणेश तरीके ओळखाय छे। आजूबाजू रिद्धिविनायक गणपति है, बाजूमां सिद्धिविनायक गणपति है, अने वच्चे जे मूर्ति है 12 गणेश है, जे शुंड नथी नाक है, एटले एने बाल्यावस्था कहेवाय छे, एटले जेने आदि गणेश कहीए छीए। आ स्वयंभू 1200 वर्ष पुरानी मूर्ति एक गाय झरी जती वडुछा शेठनी, अने एक गाय झरी जवा पछी एक खोदवानुं आव्युं तो त्यां गणपति दादानी मूर्ति निकળી અને એ મૂર્તિ એ જ જગ્યાએ સ્થાપના કરી અને ત્યાંથી જેડવા ગામે વડુછા શેઠ રહેતા હતા, ત્યાંથી દીવાબત્તી કરવામાં આવવામાં થોડી તકલીફ પડતી, તેથી એમને નવેસરથી ગામ ભેગું કરી અને ગણપતિ દાદાની પ્રાગટ્યની ભૂમિ ઉપર નવેસરથી તોરણ બાંધી અને ગામ વસાયું અને એ વડુછા શેઠ ઉપરથી વડસણ નામ પડ્યું અને એ વરસડિયા ગણેશ તરીકે પ્રખ્યાત થયા છે। જે અત્યારે ભાવિ ભક્તો બહુ આવે છે। સંકટચોથની બહુ મહિમા છે। અહીં સ્વસ્તિક બનાવવા, સ્વસ્તિક ઊંધો બનાવી અને પોતાની મનોકામના માગે છે, ત્યારે મહિનો 2 મહિનાની અંદર ગણપતિ દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે। આ એક સ્વસ્તિક બનાવવાનો એક રિવાજ છે। જય વરસડિયા ગણેશ। જય ગણપતિ દાદા। તમે મારું આ વિડીયો જોયું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આ વિડીયો જેટલું બને એટલું શેર કરજો અને ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં। જય ગણપતિ દાદા।